જો આ હે બિઝનેસ બે 1 રૂપિયાની 4 આવે કેવી અહીં સસ્તી ચીગમ જો એને બાકી જવાનું છે આપણે આ જોઈ લ્યો આવી રીતના તો જો મિત્રો હું છું નંદીશ 21 વર્ષનો ગુજરાતી ચાઇના જોઈ લીધું છે હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં તો અત્યારે અમે થેપલા ખાવા જઈએ છીએ દુબઈમાં તો તમે દેખાડું કઈ રીતના અહીંયા મળે થેપલા કેવા કે મતલબ ગુજરાતીના જ છે કઈક થેપલા ખાઈને પછી આપણે એને ડાઉન ટાઉન જવાના છીએ આપણે બિઝનેસ બે માં એક મતલબ આપણે આ વિઝાનું ને એનું પૂછવાનું છે ને એના માટે તો એ હું તમને દેખાડીશ આ વ્લોગમાં એટલે આ વ્લોગ જોઈજો આખો એટલે તમને પણ ખબર પડે કઈ રીતના બિઝનેસ ડોક્યુમેન્ટ હોય ને શું છે એની બધું પણ એટલે આખો વિડીયો જોઈજો મજા આવશે આ વિડીયોમાં તો ચાલો ગાઈઝ હવે મળીએ થેપલા ખાઈને જો આ આપણી મીના બજાર છે જોઈ લ્યો અહીંયા બધું શું કહેવાય હેર સલૂન ને બધું અહીંયા છે 5-5 દિરામમાં અમુક કરી દે અહીંયા આપણે તે દી ઓલું ઢોસા ને એવું ખાધું તો ઈ છે બાકી તો જો આપણા થેપલા આવી ગયા જોઈ લો લસણ વાળી ચટણી છે બાબા ટિફિન સર્વિસ વાળા છે તો જો મિત્રો આ આપણું આપણે કેફે હતું આવી રીતના આ બાપા કાફે કરીને છે આપણે થેપલા ને ખાવા મજા આવી ચાય મગાવી હતી પણ એનો પછી વિડીયો ન બનાવ્યો મેં ચામાં હું ભાઈ હાથે બગડેલા હતા એટલે કે વિડીયો બનાવ્યો નહીં આપણે બાકી આપણે 8 ને 10 માંથી 8 રેટિંગ આપશી અને કારણ કે થેપલા બહુ સારા હતા પણ શું કહેવાય કે આપણે અહીંયા દુબઈ પ્રમાણે 10 માંથી 10 કહેવાય અને આપણે ઇન્ડિયા પ્રમાણે 10 માંથી 8 રેટિંગ કહેવાય કારણ કે શું કહેવાય ત્યાં જેવા થેપલા નહોતા એમ તો બાકી તો સારા હતા ચટણી યારે હતી લસણ વાળી મજા આવી અને પછી અમે એક સમોસું ખાધું હતું તો સમોસામાં મજા આવી એટલે સારું હોય ખાવાનું અમારો ભાઈબંધ લે ભાઈબંધે સજેસ્ટ કર્યું હતું એટલે અમે આવ્યા હતા એટલે હવે અમે જઈએ છીએ આપણે એરપોર્ટે જઈએ અમે પહેલા એરપોર્ટ જવાનું નક્કી કર્યું કારણ કે આપણે મારા ભાઈબંધને છે ને કાલની ફ્લાઇટ છે એટલે એને શું છે કે સ્પાઇસ જેટની છે એટલે સ્પાઇસ જેટમાં તો આપણે ખબર જ છે કે એવું કામકાજ છે સ્પાઇસ જેટની ક્યારેક ઘડીક થાય ને તો કેન્સલ બતાવે ને ઘડીક થાય તો પાછી શેડ્યુલ બતાવે એવું બધું થાય છે તો એટલે અમે એરપોર્ટે જઈએ છીએ કે સાચું જાણવા શું છે ને હું નહીં અને પછી આપણે ઓલા બિઝનેસ બેમાં જવાનું છે તો એ હું તમને દેખાડીશ આ જો આપણે 4 ચીગમ લીધી હતી 1 રૂપિયાની 4 આવે કેવી અહીં સસ્તી ચીગમ છે અમે 2 ખાઈ ગયા અને 2 હજી છે આપણી પાસે રૂપિયાની 4 ચીગમ વિચાર કરો પણ એક વાત એ છે કે અહીંયા રૂપિયો જ 25 નો હોય એટલે 6 રૂપિયાની એક ચીગમ છે આપણા ઇન્ડિયન પ્રમાણે આપણે અહીંયા રૂપિયાની આવે અહીંયા 6 રૂપિયાની આવે તો જો આ બિઝનેસ બે આવી ગયું છે આપણું નહીં જોઈ લ્યો આવો વ્યૂ છે અહીંયા બિઝનેસ બે નો આપણે મેટ્રો સ્ટેશન જો આ હે બિઝનેસ બે અહીંયા આખા વર્લ્ડ ના મતલબ ઇન્વેસ્ટરો છે ને બધાની ઓફિસ અહીંયા જ છે જો આ ભુજ ખલીફા દેખાતી હોય તો આખા વર્લ્ડ ના મતલબ ગમે મોટા ઇન્વેસ્ટરો હોય મોટા બિઝનેસમેન હોય બધાની ઓફિસો અહીંયા જ છે આ હે ને બિઝનેસ બે હે આપણું આપણે અહીંયા એક ઓફિસ લઈ જોઈજો ફ્યુચરમાં યાદ રાખજો આ એક શબ્દ જો આપણે આમથી હાલતા અહીંયા પૂગ્યા હી બાકી જોઈ લો અહીંથી વ્યૂ જોવો આ ભુજ ખલીફા જોવો વેલિંગ્ટન ટાવર હે ત્યાં આપણે જવાનું હે જોઈ લ્યો અહીં ગાડીઓ જોઈ લ્યો હે ને બાકી ગાડીઓ તો અહીંયા જ જોવા મળે આવ્યો ને અવાજ આવ્યો ને આમાં એને નોઇસ કેન્સલેશન હું ઓછું કરીશ અહીંયા આપણે વેઇટ છે અત્યારે હમણાં ગ્રીન થયું જોવો હવે આપણે જાય છીએ જોઈ લ્યો આ ગાડીઓ બધી ઊભી રહી જાય હાલવા વાળાને ગાડીઓ વાળા નો નડે ગાડીઓ વાળાને હાલવા વાળા નો નડે એટલે એ હે ને બહુ સારું અહીંયા આ જો જી વેગન તો અહીંયા હે ને આપણી ત્યાં થાર રખડે ને એમ રખડે જોઈ લ્યો બાકી ગાડીઓ જોઈ લ્યો જો આ જી તલાબાત વાળા ની બધા ડ્રાઈવર આપણે ડિલિવરી જોબ કરતા હોય ને એને ફૂલ રિસ્પેક્ટ આપે કારણ કે બહુ હમણાં એક એક્સિડન્ટ થયું હતું આપણે ડિલિવરી બોયનું તો
તો એને હેલિકોપ્ટરથી એમ્બ્યુલન્સની સર્વિસ આપી, કારણ કે જે એરિયો હતો ને એ એરિયો આપણે શું કહેવાય કે ટ્રાફિક વાળો હતો ને, એમ્બ્યુલન્સ પૂગે એમ નહોતી, તો હેલિકોપ્ટર આવ્યું હતું એમ્બ્યુલન્સમાં લેવા. એટલે એ લોકોને હે ને ફૂલે ફૂલ બધાની નાના વર્કર હોય ને એને તો બધાને ફૂલ રિસ્પેક્ટ આપે, કારણ કે નાના વર્કર સિવાય કંઈ હાલવાનું છે નહીં. આ જો પાણીની બોટલ છે આપણા હાથમાં. હવે અત્યારે અમે જઈએ છીએ અહીંયા બર્લિંગ્ટન ટાવર હે ને ત્યાં તમને દેખાડું. જો આ ટાવરમાં આપણે જવાનું છે. જો બધી અલગ અલગ કચરાના ડબ્બા હોય. આ કચરાનો ડબ્બો જોવો આવો હોય, વિચાર કરો અહીંથી કંઈક અલગ જ લાગે અને આમ જોવો ને તો ત્યાંથી કંઈક અલગ જ લાગે હે ને. બાકી ઓલા વિડીયો આવતા હતા આપણે કે 2G નેટવર્ક હોય ને ત્યાં ગ્રીનરી જાજી હોય અને 5G નેટવર્ક હોય ને ત્યાં ઓછી ગ્રીનરી હોય. અહીં જોઈ લ્યો 6G નેટવર્ક આવે છે, જોઈ લ્યો. અને આ હે ને રેતીમાં બધું ઊભું કરેલું હોય, વિચાર કરો. મતલબ જે સેન્ટ આવે ને આપણે રેતી, રણની રેતી, એમાં આ બધું ઊભું કરેલું છે. 6G નેટવર્ક વિથ ફૂલ સારું એનું છે. આપણે આ જોઈ લ્યો આવી રીતના બિલ્ડિંગ. આ ભાઈને કંઈક મળવાનું છે બિઝનેસનું રિલેટેડ, એટલે એ અને મારે પણ ઓલું વિઝાનું પૂછવાનું છે, તો એ હું પૂછી લઈશ કે વિઝામાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈને શું. આપણે ઓલું નાના હતા ત્યારે બહુ રમવાનું ઓલું હતું, પણ ત્યારે મળતું નહીં. અત્યારે જો અત્યારે જો ફૂલ ફેસિલિટી વાળું છે, કાચનું નાની બિલ્ડિંગ બનાવી છે ને. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો અહીંયા કઈ ઘટે જ નહીં. જો એટલે ગાડીઓમાં લાઇટો ફિટ કરી છે, દેખાય તો ઝીણી ઝીણી ગાડીઓ રોલ્સ રોયસ જ છે. જો લિફ્ટ જો મિત્રો, હે ને. બાકી 35 માળની છે આ બિલ્ડિંગ. જો આ બિલ્ડિંગ બને છે, બિલ્ડિંગ બનતું હોય ને ત્યારે સારું ન લાગે. આ જો બિલ્ડિંગ બને છે એ સારું ન લાગે. બની જાય ને પછી જો આવા બધા બિલ્ડિંગ લાગે, જોઈ લ્યો. આ હજી બને છે ત્યાં લગી સારું નહીં લાગે. આ જોઈ લ્યો બની ગયેલું છે, બહુ મસ્તનું લાગે. એટલે મતલબ ગમે એ આપણે સ્ટાર્ટ કરી બિઝનેસ કે ગમે એ ફિલ્ડમાં આપણે ગમે એ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને ત્યારે આપણે હજી બનતા હોય ત્યાં લગી આપણે સારા ન લાગી, કોઈને પણ સારા ન લાગી. જ્યારે આપણે બની જાય ને એટલે બધાને આપણે સારા લાગવા માંડી. એટલે એ વસ્તુ છે. એટલે બનતા હોય ને ત્યાં લગી આપણે કોઈનું સાંભળવાનું નહીં, કોઈનું કાંઈ નહીં કરવાનું. જ્યારે બની જાય ને ત્યારે ઓટોમેટિક બધાને આપણે સારા લાગવા માંડી. જોઈ લ્યો અહીંયા બધા સિગ્નલ ફોલો કરે, જોઈ લ્યો આ બધા ઊભા જો. હાલો વાળાને ગાડી વાળા નો નડે, ગાડી વાળાને હાલો વાળા નો નડે. બાકી ગાડીઓ જોઈ લ્યો બધા ઊભા જ છે, જોઈ લ્યો. જો આ સિગ્નલ ખુલ્લું એટલે બધા હાલવા માંડ્યા, જોઈ લ્યો. હાલો આપણે થોડી ન કરો, સિગ્નલ બંધ થઈ. જો ગાડી જો સુકમત થાય અહીંયા, જોઈ લ્યો. આ જો ટેક્સી વાળા જો અકાવે ખાલી સિગ્નલ ખુલ્લું હે. જો તો જો આપણે પાછા તો આવી ગયા એ રૂમ બાજુ. આપણે મેટ્રોમાં થઈને આપણે શું કહેવાય કે બિઝનેસનું બધું જોયું હોય, કઈ રીતના શું વિઝા હે ને કઈ રીતના બધું હું તમને નિરાયતે કહીશ કઈ રીતના ચાલે બધું. અહીંયા બધી વસ્તુના અલગ અલગ વિઝા હોય. તમારે નાનીથી નાની જે વસ્તુ કરવી હોય ને એ વસ્તુ. એટલે હું અત્યારે જનરલ ટ્રેડિંગનું વિચારું છું. જનરલ ટ્રેડિંગમાં આપણે બધું ટ્રેડિંગ કરીએ કે ગમે ઇલેક્ટ્રિક આઇટમ, પછી ફૂડ આઇટમ, પછી ગમે એ મતલબ અમુક ન કરી શકી. જેમ કે આ મેડિકલ શું કહેવાય દવા છે, પછી પેટ્રોલ છે, ડીઝલ, એ બધું ઓઇલ ને એ બધું આમાં ન કરી શકી. બાકી જનરલ ટ્રેડિંગમાં આપણે મતલબ જે આ નોર્મલ વસ્તુ હોય એ બધી જનરલ ટ્રેડિંગમાં કરી શકીએ. એટલે એનો ભાવ કરાવ્યો છે મેં. એક જગ્યાએથી 29,000 દિરામાં આવ્યા, એટલે એ બહુ હેવી થાય. પછી આડા આવડું બધીથી 2-3 જગ્યાએથી કઢાવ્યા, એક જગ્યાએ 35,000 ને એવું બધું ભાવ આવ્યો છે, એક જગ્યાએ 18,000 આવ્યો. જોઈ હવે કઈ રીતના શું કરવું એ. એટલે હજી હું બધું ડિટેલ્સમાં કહીશ જ્યારે કાઢીશ ને ત્યારે, એટલે એ બધું હું તમને કહીશ. બાકી તો અહીંયા અત્યારે સિચ્યુએશન નોર્મલ છે અને થોડુંક આ વોરના કારણે છે ને પ્રાઇસ એ ડ્રોપ થયા છે, એટલે એ આપણને બેનિફિટ્સ મળશે. આપણે મતલબ જે 29,000 વાળી જે કીધું હોય ને એમાં મારા એક વિઝા આવશે અને એક એમ્પ્લોય વિઝા કરી શકીએ આપણે, અને એ બધું છે.
એટલે હું હજી જ્યારે કાઢીશ ત્યારે કહીશ. અત્યારે રસલ ખોરમાં આપણે કાઢીને લાયસન્સ તો એ થોડુંક સસ્તું થાય છે. અહીંયા તો 45,000 એમ કંઈક પૂગી જાય, એટલે એ નથી કરવાનું આપણે. હવે જોઈએ આપણે શું કરવું એ. તો જો અત્યારે આપણે આ ગિરનાર કેફેટેરિયામાં ખાવા જઈએ છીએ. આપણા અમારા ભાઈના ભાઈબંધનું જ છે. જોઈ લ્યો, આ બધી વસ્તુ મળે છે. અત્યારે જાય છે, જોઈએ હવે. તો જો આપણે આ ચીઝ ચીલી સેન્ડવિચ મગાવી હતી, તો એ આવી ગઈ છે. આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવી છે કેવી. તો જો આપણે સેન્ડવિચ તો ખાઈ લીધી અને આપણે 10 માંથી 10 આપશી, કારણ કે ટેસ્ટ ને બધું રેડી હતો, પ્રાઇઝ રીઝનેબલ હતા અને બેસવાનું પણ સારું હતું. એ બધું મતલબ ચોખ્ખાઈ વાળું ને એ બધું હતું, એટલે 10 માંથી 10 આપી. અહીં દુબઈ પ્રમાણે મને સારું લાગ્યું. એટલે મારા ભાઈનો ભાઈબંધ એટલે એવી રીતના નથી કહેતો કે 10 માંથી 10 આપી, પણ મને સારું લાગ્યું. એટલે ચાલો હવે આ વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ કરો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો, અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, એટલે તમને શું કરું છું અને ડોક્યુમેન્ટેશન મતલબ બિઝનેસ માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ એ બધી ખબર પડે. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે.